मैं हिरेन भाई पटेल का उनकी काफ़ी शुक्रगुजार हूँ, बहुत आभारी हूँ। उन्होंने बहुत अच्छा सबको, इतने लोगों को उन्होंने ट्रेन किया है। उनके पास काफ़ी लोग आके ट्रेन हो गए हैं और अपने आप हीलिंग करते हैं, दूसरों को भी हीलिंग देते हैं। મારું નામ નિશાંત શાહ છે। મેં MBA કર્યું છે અને એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરું છું। હવે બધા જ જાણે છે કે આજના જમાનામાં મલ્ટીનેશનલ કંપનીઝમાં ટાર્ગેટ્સ, પ્રેશર્સ, લેટ નાઇટ્સ એટલું બધું હોય છે કે માણસને પોતાની સાથે ટાઈમ કાઢવાનો સમય નથી મળતો। અને હું ઘણા સમયથી વિચારતો હતો કે કંઈક એવું કરું કે જેના લીધે હું પોતાની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકું, થોડું પીસ ઓફ માઇન્ડ મળે। હું રોજે જ્યારે ઘરેથી પાછો આવતો ત્યારે પણ એવું થતું કે કન્ટિન્યુઅસલી મગજમાં ખાલી એક જ વિચારો ચાલતા કે ઓફિસમાં આ કામ બાકી છે, ઘરમાં આ કામ બાકી છે, પર્સનલ પ્રોબ્લેમ્સ, ઓફિસ પ્રોબ્લેમ્સ, ન્યૂઝ જોઈએ તો ન્યૂઝમાં ટેરરિઝમ, આ તે એટલા બધા વિચારો, નેગેટિવ વિચારો આપણા મગજમાં ફરતા હોય છે કે એ એકચ્યુઅલી આપણા બોડીની અંદર એવા આખું નેગેટિવ એન્વાયરમેન્ટ ઊભું કરી દે છે કે વી આર વેરી પ્રોન ટુ ડિસીઝીસ। તમારું ઇમ્યુન સિસ્ટમ ડાઉન જતું રહે છે, તમે બહુ જલ્દી બીમાર પડી જાઓ છો। અને મેં પોતે એક્સપિરિયન્સ કર્યો છે, મહિનામાં એકાદ બે વખત એવું થાય જ કે મને વાયરલ ઇન્ફેક્શન થઈ જાય, વાયરલ ફીવર થઈ જાય। અને એનું કારણ પણ છે કે હું માર્કેટિંગ ફિલ્ડમાં છું, મારે વારે ઘડીએ ટ્રાવેલ કરવું પડતું હોય છે, અલગ અલગ જગ્યાએ ખાવું પડે, પીવું પડે, તો એના લીધે તરત જ વાયરલ ઇન્ફેક્શનને એ થઈ જતું હતું। પછી મને ક્યાંકથી ખબર પડી, રેકી વિશે તો મેં સાંભળ્યું હતું, બટ આઈ નેવર બિલીવ્ડ ઇટ, કે મને એમ લાગતું હતું કે રેકી ખાલી એટલા માટે જ હોય કે કંઈક પ્રોબ્લેમ હોય તેને સોલ્વ કરવા માટે। પછી ગૂગલ પર મેં સર્ચ માર્યું અને જોયું કે રેકી બરોડામાં ક્યાં આગળ ચાલે છે, તો મને ખબર પડી કે રેકી સેન્ટર બરોડા.com કરીને સાઇટ છે। અને રેકી સેન્ટર બરોડા જે રેકી માસ્ટર હરેન પટેલ ચલાવે છે એમના વિશે મને એનાથી જાણવા મળ્યું। એ વેબસાઇટ પર મને બધી જ ઇન્ફોર્મેશન મળી રેકી વિશે, કે રેકી શું છે, કેમ લેવી જોઈએ, એના શું શું ફાયદા છે, કેવી રીતના લેવાય છે, બધા જ મારા ડાઉટ્સ એ સાઇટ પરથી ક્લિયર થઈ ગયા। એના પછી મેં રેકી માસ્ટર હરેન પટેલનો કોન્ટેક્ટ કર્યો અને એમને મળવાનું થયું। અને જ્યારે ફર્સ્ટ વખત હું એમને મળ્યો ત્યારે બીજા એક બે લોકો આવ્યા હતા જે લોકો એમનો રેકી એક્સપિરિયન્સ શેર કર્યો। અને હું એટલો બધો ઇમ્પ્રેસ થઈ ગયો હતો એ વસ્તુથી કે મેં તરત જ રજીસ્ટર કરાવી લીધું અને રેકી ફર્સ્ટ ડિગ્રી કરવાનો નિર્ણય કર્યો। ફર્સ્ટ ડિગ્રીનો કોર્સ મેં જોઈન કર્યો, 2 દિવસનો કોર્સ હતો। એ 2 દિવસ કેવી રીતના નીકળી ગયા એ તો મને ખબર પડી છે નહીં, કેમ કે સવારથી સાંજ 9 થી 6 નો ફૂલ ડે કોર્સ હતો। પણ સવારે 9 વાગે જઈએ અને સાંજે 6 વાગે નીકળીએ ત્યારે તમારું માઇન્ડસેટ, જે તમે આવો છો અંદર રેકી સેન્ટરમાં એન્ટર થાવ છો અને બહાર નીકળો છો, એ કમ્પ્લીટલી ડિફરન્ટ હોય છે। એટલું બધું રિલેક્સ્ડ ફીલ થાય છે, એટલું બધું સારું ફીલ થાય છે, તમારું માઇન્ડ કમ્પ્લીટલી બ્લેન્ક થઈ જાય છે। તમે તમારા મગજની જે શક્તિ છે એ પ્રોપર પ્રોડક્ટિવ જગ્યા પર તમે કોન્સન્ટ્રેટ કરી શકો છો, જે પહેલા હું ક્યારે નહોતો કરી શકતો। હવે હું જ્યારે પણ એકલો બેઠો હોઉં છું ત્યારે હું વિચારી શકું છું જે હું ઈચ્છું છું। એવું નતું, પહેલા જેવું નથી થતું કે હું જે નથી વિચારવા માંગતો એવું મારે વિચારવું પડે છે। બધા જ ટાઈપના પ્રોબ્લેમ્સ, શું કરવું શું ના કરવું, એવા વિચારો મગજમાં ફરતા હોય છે। પણ હવે હું કમ્પ્લીટલી બ્લેન્ક થઈ ગયો છું। હું જ્યારે પણ બેસું છું રિલેક્સ ફીલ કરું છું। અને મેં પોતે છેલ્લા 1 અઠવાડિયામાં, મને 1 અઠવાડિયું થયું રેકીનો ફર્સ્ટ ડિગ્રી કોર્સ કર્યા પછી, અને મને ખરેખર એ ફીલ થયું છે કે મારા બોડી, માઇન્ડ અને સોલની અંદર એ ચેન્જીસ આવ્યા છે, એ પોઝિટિવ ચેન્જીસ આવ્યા છે કે જેના લીધે હું એટલું બધું રિફ્રેશિંગ ફીલ કરું છું, એટલું એન્થુઝિયાસ્ટિક ફીલ કરું છું। અને આ વસ્તુ મને મારા કલીગ્સે પણ કીધી છે કે આઈ મીન છેલ્લા 1 વીકથી એ લોકોએ મારી સાથે જે રહ્યા છે એ લોકોને લાગ્યું કે આઈ એમ કમ્પ્લીટલી ડિફરન્ટ નાઉ, એટલો બધો પોઝિટિવ થઈ ગયો છું, એન્થુઝિયાસ્ટિક થઈ ગયો છું, ઇનિશિયેટિવ થઈ ગયો છું। અને આના લીધે ફિઝિકલી તો મને સારું થયું જ છે, પણ મેન્ટલી અને ઇમોશનલી હું એટલું બધું ફાઇન ફીલ કરું છું કે હવે હું ખાલી વર્કને સિવાય પણ બીજા બધા મારી જે પણ ઈચ્છાઓ હતી કે હું જે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કરું હવે હું કરી શકું છું અને બહુ સારી રીતના કરી શકું છું। ટાઈમ મેનેજમેન્ટ હું ઘણી સારી રીતના કરવા માંડ્યો છું હવે। એટલે હું જે પણ આ સાંભળતા હું બધાને એ જ સજેસ્ટ કરીશ કે રેકી જરૂરી નથી કે તમારામાં કંઈ ફિઝિકલ પ્રોબ્લેમ હોય તો જ કરો। રેકી દરેક વ્યક્તિએ કરવી જોઈએ, કેમ કે ભલે એક નાનો કોર્સ છે, તમારો 2 દિવસનો સમય જાય છે, પણ એ 2 દિવસ તમારો ઇન્વેસ્ટ થાય છે બેઝિકલી, અને એનું તમને જે રિટર્ન્સ મળશે એ અમેઝિંગ રિટર્ન મળશે। જસ્ટ બિલીવ માય વર્ડ્સ એન્ડ આઈ રિયલી થેન્ક ગોડ કે જેમના લીધે હું રેકી ચેનલ બનાવવામાં સફળ થયો છું। આઈ થેન્ક રેકી સેન્ટર બરોડા અને રેકી માસ્ટર હરેન પટેલ કે જેમને મને શીખવ્યું છે કે રેકી કેવી રીતના કરવું પોતા પર અને મારા ફેમિલી મેમ્બર્સ પર। અને આજે હું રોજ મારા પોતા પર અને મારા ફેમિલી મેમ્બર્સ પર રેકી આપું છું અને ધ રિઝલ્ટ્સ આર રિયલી અમેઝિંગ। અને હું વ્યક્ત નથી કરી શકતો, પણ જે હું એ સજેસ્ટ કરીશ કે દરેક વ્યક્તિએ રેકી કરવી જોઈએ, કેમ કે આના ઇન્યુમરેબલ ફાયદા છે, ઘણા ફાયદા છે જેનો તમે ક્યારેય કલ્પના પણ કરી નહીં શકો। થેન્ક યુ। મારું નામ જસુબેન ઉનડકર છે, મારા ગુરુજીનું નામ હરેનભાઈ પટેલ છે। હું પૂજ્ય મારા ગુરુજી પાસે
2004માં રેકી શીખી. મારી પુત્રી આફ્રિકાથી આવી હતી, એ અને હું બંને અમે સાથે રેકી શીખી. ત્યારબાદ મારી પુત્રીએ મને ત્યાં તેડાવી અને હું એક બેનને રેકી આપવા દરરોજ જતી હતી. તે બેનને ડાયાબિટીસ અને બીપી બંનેની તકલીફ હતી. તેમનું બોડી પણ વધારે હતું. એના 24 ભાગને હું દરરોજ રેકી આપવા જતી. એ લોકોને મારા ઉપર ખૂબ જ વિશ્વાસ હતો. ધીમે ધીમે તેમને સારું થવા લાગ્યું. અત્યારે તેઓ એકદમ નોર્મલ થઈ ગયા છે. અત્યારે પણ તેઓ મને તેડાવે છે અને મારી પુત્રીને કહે છે કે હવે તમારા મમ્મી ક્યારે આવશે કે જે મને રેકી આપે તો ફરી પાછી મારી તબિયત સ્વસ્થ થઈ જાય. મારો બીજો અનુભવ, મારા જેઠાણી અને એમના પુત્રવધુ તથા પુત્ર લંડનથી આવેલા હતા. એમની પુત્રવધુની તબિયત રાતે 11 વાગે એકદમ ખરાબ થઈ ગઈ. 5 સ્ટાર હોટલમાં એને ફોન ઉતર્યા હતા, ત્યાંથી ફોન કરાવ્યો પણ ડૉક્ટર ત્યાં આવ્યા નહીં. એમને પીને સાધારણ ત્યાંની દવા આપી. ત્યારબાદ મેં મારી જેઠાણીને કીધું કે ભાભી જો તમે કહો તો હું એને રેકી આપી દઉં, મને રેકી આવડે છે. તો મને કે આપી દો ને કે કંઈ વાંધો નહીં. પછી મેં મારી પુત્રવધુ હતી જે શોભના, એને મેં રેકી આપી અને ત્યાર પછી હું તો સૂઈ ગઈ. પણ સવારે ઉઠી અને મને શોભના કહે છે કે કાકી તમે આ શું કર્યું છે? મારી તબિયત આટલી બધી સરસ થઈ ગઈ, મને કાંઈ તકલીફ ન પડી અને સીધી સવાર પડી ગઈ. ત્રીજો અનુભવ મારો કે મારી પુત્રી છે લંડનમાં, તે ત્યાંથી એના પુત્રો માટે, એના પતિ માટે તથા પોતાના માટે જ્યારે જરૂર પડે ત્યારે મને રેકી આપો એમ ફોન કરી અને કહે છે. હું તેમને બધાને રેકી આપું છું અને એને એ રેકીથી ખૂબ જ ફાયદો થાય છે. હજી પણ કોઈ પણને કાંઈ પણ મારા કુટુંબીજનો, મારા અંગત સગાવાલાઓ, હું તેમજ મારા બાળકો બધાને મારે દરરોજ લગભગ રેકી આપવાની હોય છે. આ રેકીથી મને, મારા કુટુંબીજનોને અને મારા પાડોશીઓને ખૂબ જ ફાયદો થયો છે. ગયા અઠવાડિયે મારા એક ગામવાળા બેનને એકદમ શરીરમાં અશક્તિ અને ખૂબ જ માથાનો દુખાવો થઈ ગયો. એ મને કહે કે બા હું કામ કરવા નહીં આવી શકું. મેં કીધું કેમ? તો કે મારી તબિયત જરા પણ સારી નથી. મેં મારા કામવાળા બેનને કીધું કે તમે બેસો, ચાલો હું તમને રેકી આપી દઉં છું. મેં એને 3 વખત રેકી આપી અને બીજા દિવસે આવીને કહે કે બા મને તો ખૂબ જ સારું થઈ ગયું છે, મને કોઈ જાતની તકલીફ નથી. આવી રીતે હું જેને રેકી આપું એને બહુ સરસ અસર થાય છે. રેકીથી મારા શરીરમાં પણ મને દાંતની, કમરની અને ડાયાબિટીસની તકલીફ છે એમાં ખૂબ જ ફાયદો છે. આ રીતે રેકી મને એકદમ આમ ઉપયોગી થાય છે. હું બધાને એમ સલાહ આપું કે આ રેકી તો ખરેખર શીખવા જેવી છે. આ રેકીમાં પાછું આપણે જો જરૂર પડે તો કામ કરી અને આપણે કંઈક આપણી આવક પણ કરી શકીએ છીએ. કારણ કે રેકી છે એ ફ્રી ઓફ અપાતી નથી, એટલે રેકીનો ચાર્જ પણ આપણને મળી શકે છે. મેં જ્યારે દારેસલામમાં રેકી આપી હતી એ બેને પણ મને દરરોજના ₹150 ચૂકવ્યા હતા. આ રીતે રેકીમાં આવક પણ થાય છે અને શારીરિક શક્તિ પણ પ્રાપ્ત થાય છે. રેકી એકદમ શીખવા જેવી અને દવા વગરની સારામાં સારી પદ્ધતિ છે. આ રીતે મને એમ થાય છે કે દરેક લોકોએ રેકી શીખવી જોઈએ. આ રેકી શીખીને હું મારા ગુરુજીનો તથા મારા ગુરુજનોનો તથા મારા પ્રભુનો આભાર માનું છું. થેન્ક યુ રેકી. Hello friends, good day. Myself Rajesh Vyas, working with government sector in Police Commissionerate Office in Baroda City. By hobby, I am stage artist and drama script writer and drama director. Regarding Reiki, one of time after 2006 or 2007, there is one incident in my life is very powerful and great miracle for me. At that time, I am working with the documentary film, video film on nature education for children. And that project, we select a locations near Pavagadh mountain, a holy mountain 60 kilometers away from Baroda city, and full of valleys and forest locations, very nice locations. We select Pavagadh's location and we reach with all team at night, and we want to capture sunrise at early morning from valley of Pavagadh. So we tested and we select one point
And that point we reach at early morning 6:30 a.m. with cameraman and all team. And sun will slowly comes out. The atmosphere is very cool, and every scenes of valley is like heaven. When as soon as our cameraman start his camera, the camera suddenly stop, dead, not working. We all are shocked and nervous. All team getting nervous. Cameraman tried his camera, and by pulling buttons, spools, check all things, but camera is in rest. At that time, I am thinking about Reiki. I think that Reiki is always works on live elements, then and give result, full result. Then why is not working in steel elements? So I try my best with Reiki to give Reiki by camera. And after 5 to 6 minutes, I gave Reiki on camera instruments. All my team is looking at me by surprising that what I am doing. Suddenly the camera starts and give result. And we all completed the shooting of sunrise at early morning of Pawagarh Valley. All clapped, and all cameraman team all surprised, and all say me that you are a magician. But dear friend, I am not magician. This is the power of Reiki, and I am thankful to my Guru Mr. Haran Patel, who teach me Reiki. And after completing my shooting schedule, I came in Baroda and explained all my experiments to Mr. Haran Patel, and thanks him. On behalf of my team, I am thankful to him. And I think that Reiki is give me a very power to my life, living life. I am at by myself 54 years, running 54 years. But every man and every my colleagues are say me that you are still young. So this is also thankful to Mr. Haran Patel once again. And every people of the world says every time that generally speaking that God is great. But in my opinion, Reiki is great, our Guru is great. So this is the power of miracle power of Reiki. And best luck to Reiki and best luck to you all. Thank you. मेरा नाम इंदु सिन्हा है। मैं डायरेक्ट तो मैंने रेकी नहीं सीखा है, जैसे ऐसे ही जब भी सेशन होते थे मैं कभी कभी अटेंड कर लेती थी। और मेरे हस्बैंड इनके सिन्हा, उन्होंने रेकी का 2nd डिग्री तक किया हुआ है। और मुझे ब्लड प्रेशर की वजह से कभी कभार सिर दर्द की शिकायत हो जाती थी, जिसकी वजह से मुझे कभी कभी वो रेकी देते थे। रेकी लेने के बाद मुझे फ़ौरन नींद आ जाती थी, और उसके बाद मुझे 6-8 महीने तक कभी भी कोई डिस्कम्फर्ट नहीं होता था। और इतना इंस्टेंट और इतना अच्छी हीलिंग मतलब होती थी कि मुझे रियलाइज़ भी नहीं होता था, और मैं महसूस करती थी कि मैं बिल्कुल ठीक हो गई हूँ। तो इसलिए तब से रेकी में तो मेरा फेथ है। और ग्रुप हीलिंग के बाद भी, जैसे ग्रुप हीलिंग आज मैंने लिया है, तो आई रियलाइज कि दैट ग्रुप हीलिंग वाज आल्सो वंडरफुल। सो मेनी पीपल वर हीलिंग मी, दे वर गिविंग रेकी, एंड टिल द टाइम आई वाज रिसीविंग द आई फेल्ट आउट ऑफ दिस वर्ल्ड वेरी लाइट. My body felt very light. I felt mentally, spiritually, all the way I felt very satisfied and very nice. And really I would like to say my thanks and gratitude to Reiki Grandmaster Haran Patel, that he is spreading Reiki, and he himself is also giving Reiki to people. And those who are receiving the training from him, they are also doing a good work of giving Reiki to others, and many people are being benefited by this Reiki. I will always wish all the best, and I will like to convey my thanks and gratitude and my good wishes for the great work done in the field of Reiki. I am a great admirer, and it's my own experience that Reiki not only it heals, it fills you, it makes you mentally feel better and stronger. And that's all I would like to say, and all my good wishes.
thanks and gratitudes. I have been recently diagnosed with fluid in my heart and lungs. So because of that, I've been giving really strong medicine like steroids and ATT. So the medicines, my body is not able to adjust to the medicines at the beginning. So for that, my father gave me Reiki in the beginning. Earlier, I had vomiting as well as body pain, fever, etc. due to the medicines. But after Reiki, I have adjusted properly to the medicines and I am very comfortable taking the medicines. And I am able to take the medicines without any kind of side effects. And this is due to Reiki and I am really thankful for that. I'm Ronald Sinha. And my father gave me Reiki, which was taught him by Mr. Harian Patial uncle, and I'm really grateful to both of them for this. Thank you. My name is Madhuri Shah, and today is my first experience about Reiki. I heard this about so many times before, but I don't know actually what is this Reiki.